કોસાડી પ્રાથમિક શાળા ખાતે વિદેશથી આવેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો। સુરત જિલ્લા પંચાયત સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે વિદેશથી આવેલા શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારંભ શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહ વાસિયા દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત નજમથી કરવામાં આવેલ ઉપસ્થિત વિદેશથી આવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલા કાર્યક્રમમાં ગામના આગેવાનો યુસુફજીભાઈ કાસિમજીભાઈ, મુસાભાઈ રવિદરિયા, અલ્તાફ જાડા, મોહસિન બેમાત, ફારૂક બેમાંદ, સોહેલ કોલી તેમજ વિદેશથી આવેલા 30-35 ભૂતપૂર્વ આ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા। મહેમાનશ્રીઓએ આ શાળાના ભૂતકાળના દિવસો યાદ કર્યા હતા અને હાલની શાળા વિશે વાત કરી હતી। કાસિમજીભાઈએ પણ પ્રસંગ અનુરૂપ વાત કરી હતી। અંતે સમૂહ ભોજન રાખવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી અશ્વિનસિંહે દરેકનો આભાર માનેલ હતો। રિપોર્ટ ઇમરા ખાન પઠાણ। अस्सलामुअलैकुम। આજે પ્રાઇમરી સ્કૂલ કોસાડીમાં વિદેશથી પધારેલા મહેમાનોના માટેનો એક સ્નેહ મિલન સમારોહ। આજે ડિસેમ્બરમાં હોલિડેની સિઝન ચાલે છે, જ્યારે કોસાડીના ઘણા બધા લગભગ ઓવર ટુ 500 છોકરાઓ વિદેશમાં સેટલ થયા છે। તો આજે ઘણા બધા એનઆરઆઈ મિત્રો અહીંયા ગામની મુલાકાતે આજે છે। ત્યારે કોસાડી પ્રાઇમરી સ્કૂલના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે કે જેઓ અહીંયાથી સ્ટડી લઈને પોતાની લાઈફમાં આગળ વધી રહ્યા છે, દેશ વિદેશમાં ઘણી જગ્યાએ સેટલ થયા છે, તો એવા બધા ઘણા મિત્રો સાઉથ આફ્રિકા અને કેનેડા અને આજુબાજુના દેશોમાંથી આવીને આજે અહીંયા ગામમાં હાજર છે। ત્યારે એ બધાને ભેગા કરીને આજે પ્રાઇમરી સ્કૂલ કોસાડીના પટાંગણમાં એક સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના પધારેલા મોટાભાગના લોકો જે હાજર રહ્યા છે, તો ગામ વતી કોસાડી પ્રાથમિક શાળાના સ્ટાફ વતી હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને વારે તહેવારે એમના તરફથી આ શાળાને જે કંઈક સહકાર સપોર્ટ મળી રહ્યો છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ।